વડોદરાના કરજણમાં પરિવાર પર હુમલો થયો। સાંકડી ગલીમાં વાહનની સાઈડ લેવા મામલે બબાલ થઈ। મેહુલ ભરવાડ નામના શખ્સે જીવલેણ હુમલો કર્યો। મેહુલ ભરવાડે અર્જુનભાઈના માથામાં કડું માર્યું। માથામાં કડું મારતા ગંભીર ઈજા પહોંચી અને ઈજાગ્રસ્ત અર્જુનભાઈને સારવાર માટે હોસ્પિટલ લવાયા છે। કરજણ પોલીસ મથકે પરિવારે આ બાબતે ફરિયાદ નોંધાવી છે। મને ગળી માર્યો, મારા ભાઈને માથું માથું ખોલાકમાં ભાઈ। હા, અત્યારે એસએસસીમાં આવ્યા છે, અહીંયા સારવાર માટે ભાઈને વાગ્યું છે તેની માટે આવ્યા। હા, મારી માંગ છે, અમારે તો અમે તો બે ભાઈ જ છે, બીજું કોઈ છે નહીં। અમારે કોઈ છોડાવે અમને કંઈ બોલે જે થાય તે તોડલે જેવું કે અમારે બોલવાનું નહીં કશું। અમારે બજારમાંથી ઘેર આવવું અને અમારો રસ્તો નાનો છે, બે ભરવાડના છોકરા બાઇક લઈને ઊભા રહેલા। અમે કીધું કે આગા સહેજ હટો રસ્તામાંથી, તે લોકો ઉતરીને દાદાગીરી કરવા માંડ્યા કે નહીં હટે કે। તો હવે રિક્ષા અમારે કઈથી કાઢવી? અમે ઘર ગયા, પછી એવું કે ઘરે આવો કે તમને જોઈએ છે અમે। એટલે બધા 5-6 જણ ભેગા થઈ ગયા ને મારા દિયરને મારવા વળી ગયા। અને મારા ઘરવાળા તો એસી રિપેર કરતા હતા ઘરમાં, એમને તો ખબર બી નથી। એ હજુ બહાર જાય ને એટલામાં પેલો બીજો ભરવાડ નીકળીને એમને મારવા જ વળી ગયો અને એમનું માથું ફોડી કાઢ્યું।